લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં આગામી ચોમાસાને લઈ ડભોઈ નગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. નગરની વિવિધ સોસાયટીઓમાં પાણી ભરવાની સમસ્યાને લઈને હાલ નગરના 4 કિલ્લા બહાર આવેલ વરસાદી કાંસની સફાઈ હાથ ધરવામાં આવી હોય ત્યારે આગામી ચોમાસામાં શક્ય તેટલું પાણી ના ભરાય તે માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. આગામી માસમાં હવે ચોમાસું બેસી જશે જેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અવારનવાર વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હોય ત્યારે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા પ્રમુખ બિરેન શાહ અને ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના આધારે પાલિકાના કર્મચારીઓ દ્વારા નગરમાં આવતી વરસાદી કાંસ જેના થકી પાણીનો ત્વરિત નિકાલ થઈ શકે તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. હાલ ડભોઈના થરાવાસા ચોકડી નજીક કાંસ સાફ કરવામાં આવી હતી. સાથે અન્ય વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી આગામી સમયમાં વરસાદી પાણી સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાય નહીં. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.